નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ગુજરાતી પ્રથમ ભાષા વ્યાકરણ એકમ 5 વ્યાકરણ લેખન શૈલી વિષયક સજ્જતા. પ્રાસ્તાવિક. સમગ્ર પાઠ્યપુસ્તકમાં ગદ્ય પદ્યની અનેક કૃતિઓ છે. દરેક કૃતિની સાહિત્ય સ્વરૂપની દ્રષ્ટિએ એક ઓળખ છે. આત્મકથા, નવલકથા, ખંડ, નાટ્યાંશ, નવલિકાઓ, મુલાકાત, નિબંધ વગેરે ગદ્ય કૃતિઓનો એમાં સમાવેશ છે. દરેક સાહિત્ય સ્વરૂપને સ્વતંત્ર રીતે પોતકી વિશેષતાઓ છે. વિષય વસ્તુની દૃષ્ટિએ તેમજ અભિવ્યક્તિની દૃષ્ટિએ અભિવ્યક્તિ એટલે કૃતિમાં જે વિચાર, ભાવ, સંવેદન કે માહિતી વિષય વસ્તુ રૂપે છે તેને વ્યક્ત કરવાની રીત. એ રીત કે તરહની કેટલી છટાઓ અહીં છે. અમરનાથની યાત્રાએ પાઠમાંનું શેષ નદીનું વર્ણન વાંચો કે શેલ્વી પંકજમ પાઠનું ઓરડાનું વર્ણન વાંચો. બંને પરિચ્છેદમાં વર્ણન છે, પણ બંનેની ગદ્ય છટા કે તરહીમાં પણ ભિન્નતા છે, તે અનુભવો. નિશાળનો ઘંટ. છોકરાઓ જાણે ખીજવી રહ્યા હતા. નદીના ધસમસતા પ્રવાહને વ્યક્ત કરવા લેખિકાએ મુગ્ધા કન્યકાની વાત કેવી રીતે કરી છે તે વાંચો. વસંતના એ સુસવાટા જાણે ટીખળી છોકરાઓના ખીજવી રહેલા અવાજ સાથે સાંકળીને સાદા વર્ણનને અર્થોચિત સૌંદર્ય આપવામાં લેખિકાએ યથાર્થ શબ્દો અને અલંકારોનો વૈભવનો આપણને અનુભવ કરાયો છે. ઉજળા નિર્મળા, ઉછાળા મારતા, ઉતાવળમાં વહી જતા પાણીવાળી શેષ નદી. આ પંક્તિનો પાઠ કરતા અનુસ્વારયુક્ત આકારાંત સ્વરનો નાદ, નદીના ખળખળ વહેતા નિનાદ, જળનાદનો આપણા ચિત્તને આહલાદક અનુભવ કરાવે છે, તે જુઓ. એ જ રીતે શેલ્વી પંકજમ પાઠનું ઓરડાનું વર્ણન વાંચો. ઓરડો નાનો હતો, સાદો હતો, પરંતુ ખૂબ ચીવટથી સજાવેલો હતો. એ પરિચ્છેદ વાંચો. અહીં પણ વર્ણન છે. જો કે બંને વર્ણનોમાં વિષયથી લઈને અભિવ્યક્તિમાં વર્ણનની છટા અલગ છે. નદીના ધસમસતા પ્રવાહના સૌંદર્યને પ્રગટ કરવા મુગ્ધ કન્યકા અને ટીખળી છોકરાઓને વ્યક્ત કરતા રૂપક અલંકારનો વિનિયોગ કર્યો છે. ને યથોચિત શબ્દોની વ્યંજનાએ વર્ણનમાં રંગ પૂર્યા છે. જ્યારે ઓરડાની સાદગી તેમજ સુઘડતા સ્વચ્છતાની પછવાડે એક સ્ત્રીના સંસ્કાર કે તેની જીવનશૈલીની સોડમ છે. અહીં કશા ભાષાલંકાર નથી. સાદી સરળ અને સચોટ વાક્ય રચના સ્ત્રીના વ્યક્તિત્વને યથાર્થ રીતે પ્રગટ કરે છે. આ સિવાય પણ કથા વસ્તુને અનુરૂપ એવી વાદ વિવાદ, વિવરણાત્મક અને ભાષાની ઉત્કૃટતાને આધારે ભાવાત્મક લઢણોના પુષ્કળ ઉદાહરણો પાઠ્યપુસ્તકમાં છે. આપણે એ ઉદાહરણોને આધારે કથન રીતિ કે શૈલીનો વૈવિધ્યને જાણવા માણવાનો પ્રયત્ન કરીએ. શૈલી એટલે કે રીત, એક પદ્ધતિ. ભાષાની અભિવ્યક્તિની લઢણ, રીત કે તરહને મોટે ભાગે એટલે કે માટે ભાષા શૈલી એવી સંજ્ઞા પ્રયોજાય છે. અગાઉ આપણે જોયું એ રીતે શબ્દ ઘડતર અને શબ્દ વિશેષ સંસ્થાની કેળવણી માટે લખનાર લેખક જે શબ્દો કે શબ્દ પદાવલીઓ પસંદ કરે છે તેને આધારે આ રીત કે શૈલી નક્કી થાય છે. બોલચાલના તળપદા શબ્દો કે શબ્દ પદાવલીઓથી બોલચાલની શૈલી બને છે. એમ શિષ્ટ શબ્દોથી કે શબ્દ પદાવલીઓથી રચાતી શૈલીને શિષ્ટ શૈલી કહે છે. જો કે બોલચાલની શૈલી કે શિષ્ટ શૈલી કરતાં બોલચાલના ભાષા પ્રયોગને શિષ્ટ ભાષા પ્રયોગ કહેવાનું વધુ વ્યાજબી ગણાય. નીચેના બે પરિચ્છેદ વાંચો, ફકરા વાંચો. હિમાલય અને બંગાળ બેવના રસ્તા પર કાશી નગરી પડતી હતી. કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો, પરંતુ હું ન હિમાલય ગયો ન બંગાળ, પરંતુ મનોમન તો હું એ બંને સ્થળે એકી સાથે પહોંચી ગયો. હું ગાંધીજી પાસે પહોંચી ગયો અને મને એમની પાસે હિમાલયની શાંતિ અને બંગાળની કાંતિ બેઉ સાંપડ્યા. સત્યાગ્રહ આશ્રમ પાઠમાંથી આ લીધું છે. યુધિષ્ઠિર. મહાવિનાશના ખાતરમાં બીજું શું ઉગવાનું હતું? લોહી પીને ઉછરેલા છોડ અમૃત ફળ ઓછા આપવાના હતા? લોહી અને આંસુના ઝાપટાથી માનવની સંસ્કૃતિનો ફાલ બગડી જશે ઉલટો. બોલચાલની શૈલી કે શિષ્ટ શૈલી હોય, પણ કહેવાની રીત, કથન રીત અલગ અલગ હોઈ શકે. પ્રથમ પરિચ્છેદમાં શિષ્ટ ભાષા પ્રયોગ છે, પણ લેખકે પોતાને આત્મ કેન્દ્ર રાખી લક્ષીને રજૂઆત કરી છે, તેથી એને આત્મલક્ષી શૈલી કહીશું.
જ્યારે બીજા પરિચ્છેદમાં યુધિષ્ઠિર દ્વારા બોલાયેલો સંવાદ માત્ર વિષયને જ કેન્દ્રમાં રાખીને એટલે કે પોતાને કેન્દ્રમાં રાખ્યા વિના લખાયો છે. આ શૈલીને વસ્તુલક્ષી કહી શકાય. યુધિષ્ઠિરના સંવાદમાં જોઈ શકાય કે વિષય વસ્તુલક્ષી શૈલીમાં છે, પણ તાર્કિક દલીલો છે. સંવાદમાં તર્ક છે અને નિષ્કર્મ રૂપે માનવતાની સંસ્કૃતિનો ફાલ બગડી જશે એમ સાર દર્શાવે છે. લેખક વિષય વસ્તુની રજૂઆત વર્ણન રૂપે, ભાવ કે સંવેદનની અભિવ્યક્તિ રૂપે કે દલીલો તર્ક રૂપે કે સમજાવટથી કરે એવું પણ બને કે આ બધા રૂપો કે પાસાને એક વિષય વસ્તુની અભિવ્યક્તિ માટે પણ ઉપયોગમાં લેવા પડે. લેખક વિષય વસ્તુને કયા રૂપે પ્રગટ કરે છે તેને આધારે વિવિધ ગદ્ય રૂપોને આકાર મળે છે. આમ આત્મલક્ષી કે વસ્તુલક્ષી શૈલી રજૂઆત શિષ્ટ કે તળપદા શબ્દ પ્રયોગો, તળપદા ભાષા પ્રયોગો, વર્ણનાત્મક, વિવરણાત્મક, વાદાત્મક કે ભાવાત્મક એવી અભિવ્યક્તિ સાથે લેખકે વાપરેલા અલંકારો મળીને ભાષા શૈલી કે અભિવ્યક્તિની રીત બને છે. તો ભાષા શૈલીમાં આપણે પહેલી શૈલી જોઈએ વર્ણનાત્મક ગદ્ય. મહાત્માના માણસમાંનું આ લખાણ વાંચો. વર્ણનાત્મક ગદ્યમાં વર્ણન હોય છે. સાવ નાનું ઘર હતું. જો વર્ણન, ઘર કેવું હતું? સાવ નાનું ઘર હતું. પાટીદાર મોહલ્લાને છેડે છેવાડે. ક્યાં હતું? પાટીદાર મોહલ્લાને છેડે છેવાડે. આ વર્ણન છે એનું. આંગણામાં ભેંસ હતી. તો જો આંગણામાં ભેંસ બાંધેલી છે. સામો કાથીનો ખાટલો હતો. તો એ ઘરનું જે છે આંગણું હતું, ત્યાં કાથીનો ખાટલો હતો. ખાટલો પણ કેવો હતો? કાથીનો હતો. ખાટલો ક્યાં પડ્યો હતો? તો કે ફળિયામાં, આંગણામાં. એના પર બેઠી હીરા રાવજીને રમાડતી હતી. તો હીરા અને રાવજીનું ચિત્ર ઉપસ્થિત કર્યું છે. મણિભાઈને જોઈને સફાળી ઊભી થઈને સામે દોડી. મણિભાઈ સ્તબ્ધ થઈને એનું રૂપ જોઈ રહ્યો. ખાદીની જાડી દોઢવેલી સાડી અને દાગીના વગરનો દેહ. તો આ વર્ણન જુઓ તમે. અહીં ઘરનું અને હીરાનું વર્ણન છે. વાચક પોતે જ જોઈ રહ્યો હોય એવું વસ્તુલક્ષી નિરૂપણ શબ્દોની યોગ્ય ગોઠવણીના માધ્યમથી લેખિકાએ કર્યું છે. આપણે વાંચતા હોય અને એ દ્રશ્ય છે આપણી નજરની સામે ઘડાતું હોય, ઊભું થતું હોય એવું દ્રશ્ય અહીં સર્જાય છે. તો આ વર્ણન. હવે અમરનાથ યાત્રાએનું આ લખાણ વાંચો. નદીના કાંઠા ઉપર એક શાંત એકાંત સ્થળ પસંદ કરી અમે ત્રણે ત્યાં બેઠા. તો આમાં અહીં એવું દ્રશ્ય ખડું થશે કે એક નદી છે, એનો કાંઠો છે ને એ કાંઠા ઉપર એકદમ શાંતિ છે અને એકાંત સ્થળ છે અને એ સ્થળ પર કોઈ પ્રવાસી છે ત્યાં બેઠા છે. ભાથામાં આણેલી ગરમ વાનગીઓ ઠંડી પડી ગઈ હતી અને ઠંડી વાનગીઓ ગરમ બની ગઈ હતી. જો આપણા અનુભવમાં આવેલું હોય ને તો એ આપણે આપણા અનુભવને આ વાતની સાથે આપણે સાંકળતા હોઈએ છીએ અથવા તો આપણે એનું ફિલિંગ કરતા હોઈએ, અનુભવ કરતા હોઈએ છીએ. અને કેટલીક વાનગીઓનું સ્વરૂપ એવું તો પલટાઈ ગયું હતું કે તે કઈ ચીજ છે તે પારખવું યોગ બળથી જ કદાચ શક્ય બને. ઉપરના બંને લખાણો વાંચતા સરખાવતા સમજાશે કે પહેલા વર્ણનમાં બાહ્ય પરિસ્થિતિનું વર્ણન છે, તો બીજા વર્ણનમાં આંતરિક પરિસ્થિતિ વર્ણવી છે. વર્ણનાત્મક ગદ્યની આ બંને છટાઓ એકથી વધુ વખત વાંચવાથી વિશેષ રીતે સમજાઈ જશે. આ પ્રકારના વર્ણનમાં ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો ધ્યાન રાખજો. વર્ણનાત્મક શૈલી પરિચ્છેદમાં એક જ કાળની કે અવસ્થાને રજૂ કરતા વાક્યો વપરાયા હોય છે. આખા પરિચ્છેદમાં એક જ સ્તરના અથવા સામાન્ય રીતે એક કક્ષાની શિષ્ટ શૈલી કે બોલચાલની શૈલીના શબ્દો, સમાસો, રૂઢિપ્રયોગો વગેરે વપરાયા હોય છે. વર્ણનમાં સચોટતા લાવવા અલંકારો વપરાયા હોય છે. વર્ણનમાં વિગતોનો ક્રમ હોય છે. ક્યારેક મહત્વની વિગતોથી શરૂ કરી ઓછી મહત્વની વિગતો તરફ અને ક્યારેક ઓછી મહત્વની વિગતોથી શરૂ કરી વધુ મહત્વની વિગતો તરફનો ક્રમ જાળવી રખાયો હોય છે. તો વર્ણનાત્મક શૈલીમાં ધ્યાનમાં રાખવાના આ 4 મુદ્દા ખાસ ધ્યાનમાં લઈશું. હવે વાત કરીએ ભાવાત્મક ગદ્ય, જે તમારી એક્ઝામમાં ચોક્કસ આવે છે. વાર્ષિક પરીક્ષામાં ભાવાત્મક ગદ્ય અને વાદાત્મક ગદ્ય આ બેમાંથી જ કોઈ પણ શૈલી પૂછાતી હોય છે. બંને એકબીજાના અથવામાં હોય છે. શિલ્પી પંકજમનું આ લખાણ વાંચો. એનું મોં, એનું રૂપ, એના હાવભાવ. હાવભાવ તો આ જે વ્યક્તિના જે ભાવો હોય છે એનું વર્ણન હોય છે.
એનું મોં, એનું રૂપ, એના હાવભાવ, એના બોલ, એની ચાલ, એની આગવી રીતો, એ માત્ર એ કેવી મુક્ત, કેવી સાદી, કેવી સીધી, કેવી નિખાલસ, ક્યાંય ખોટી શરમ નહીં, કચ્છી છેતરામણી, ચાલાકી નહીં, ઉઘાડી ચોપડી જોઈ લો, વાંચી લો, સમજી લો. જો આમાં બધી ભાવનાનું મહત્વ છે, ભાવોનું મહત્વ છે. આ જ કૃતિનું બીજું લખાણ વાંચો. કેવી નિર્મળ, નિર્દોષ ને નિખાલસ. શું તું તારા પૂર્વગ્રહમાંથી મુક્ત નહીં બની શકી? પણ એની માં કોની સાથે? કેવો સંબંધ? હું મૂંગો બની ગયો. આ બંને પરિચ્છેદમાં કૃતિ નાયકના ભાવ સંવેદનોને લેખકે શબ્દોમાં ઢાળી આપ્યા છે. શિલ્પી પંકજમના આંતરિક અને બાહ્ય વ્યક્તિત્વથી પ્રભાવિત થયેલ નાયકના ભાવ વિશ્વને સુંદર રીતે અહીં રજૂ કરવામાં આવ્યું છે. જે કાવ્ય નાયક છે કેવા કેવા મનોભાવો અનુભવે છે એ વર્ણન છે. તો આ થયો ભાવાત્મક ગદ્ય. આ કૃતિમાં ઠેર ઠેર આવું ગદ્ય તમે અનુભવી શકશો. તો આ પ્રકારના ગદ્યમાં મોટે ભાગે ધ્યાનમાં લેવાની બાબતો ભાવાત્મક ગદ્ય શૈલીની વાત છે. ખાસ ધ્યાન રાખજો, ઉદ્ગાર સૂચક અને પ્રશ્નાર્થ સૂચક વાક્યો વધુ વપરાય છે. આ ગદ્યમાં બહુધા મોટે ભાગે આત્મલક્ષી રજૂઆત હોય છે. વળી બોલચાલની ભાષા વાપરવાનું વલણ વધુ હોય છે. તેમાં અંગતતાનો સ્પર્શ વધુ હોય છે. પોતાનો અભિપ્રાય, પોતાની વાત, હૃદયના ભાવો તીવ્રતાથી અને મક્કમતાથી આ ગદ્યમાં રજૂ થાય છે. વર્ણનની તીવ્રતા ઉત્તરોત્તર વધતી જાય છે અને ભાવ ગહન બનતા જાય છે. મોટે ભાગે આ ગદ્યમાં કર્મણી રચનાઓ વપરાય છે. આ ગદ્યમાં ઓછા ક્રિયાપદોથી કામ ચલાવી શકાય છે. ઓહો, વાહ, છઠ, ધીક જેવા શબ્દ પ્રયોગો પણ આ પ્રકારના ગદ્ય લખાણમાં ઉપયોગી બની શકે છે. નાટકના સમાજ લેખનમાં મોટા ભાગે ભાવાત્મક ગદ્ય હોય છે. તો ખાસ આ 7 મુદ્દાઓ છે એ તમારે ધ્યાનમાં લેવાના છે. હવે વાત કરીએ વિવરણાત્મક ગદ્ય. વિવરણ એટલે સ્પષ્ટીકરણ, સ્પષ્ટતા. પોતાની વાતને કે વાતના વિષયને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન આ ગદ્યમાં થાય છે. લખનાર દ્વારા પોતાના વિષયને સ્પષ્ટ અને સરળતાથી સમજવા માટે યોગ્ય શબ્દો, વાક્યો આ ગદ્યખંડમાં મુકાય છે. લખનાર દ્વારા પોતાના વિષયને સ્પષ્ટ અને સરળતાથી સમજાવવા યોગ્ય શબ્દો, વાક્યો આ ગદ્યમાં મુકાય છે. વિવરણાત્મક ગદ્ય. ઈશ્વર સર્વવ્યાપી. કૃતિમાંનો આ પરિચ્છેદ વાંચો. હવે ઈશ્વર છે એ સર્વવ્યાપી છે. ઈશ્વર છે એ અખિલ બ્રહ્માંડમાં સમાયેલો છે, વિશ્વવ્યાપી છે, સર્વવ્યાપી છે. અણુ અણુને પરમાણુમાં એનો વાસ છે. તો એ વાતને સમજાવવા માટે થઈ, એની સ્પષ્ટતા માટે થઈ અને જે વિવરણ કરવામાં આવે છે એ ગદ્યની વાત છે. તો પરમેશ્વરને આ જગત સર્જવા માટે બહાર કંઈ પણ શોધવું જવું પડતું નથી. કડિયા સુથારને ઘર બાંધવા માટે પથ્થર, માટી કે લાકડા લેવા જવું પડે છે. કારણ કે એવા કામ માટે પરમેશ્વરે જે સાધનો કરી મૂક્યા છે તેનો માત્ર ઉપયોગ એ કરી શકે છે. કોણ? તો કે આ કડિયા સુથાર, એ બધા લોકો. તેઓની શક્તિ પરમેશ્વર જેવી અનંત અમાપ નથી કે એમને બહારના સાધનોની જરૂર ન પડે. પણ પરમેશ્વર તો અમાપ શક્તિવાળા હોવાથી સગળું પોતાનામાંથી જ ઉત્પન્ન કરી શકે છે. બધું પ્રકૃતિમાંથી જ ઉત્પન્ન થાય છે. તો ઈશ્વર સર્વવ્યાપી છે. ઉછીનું માગનારાઓ કૃતિમાં આ પરિચ્છેદ વાંચો. ઉછીનું માગનારાઓ લગભગ અપરિગ્રહી, તાણાસર આપી જનારા વિરલ હોય છે. તો આ વાતને સચોટતા લાવવા માટે થઈ અને જે ગદ્ય પ્રયોજાયું છે એની વાત કરીએ. આ બંને ગદ્યખંડનો અભ્યાસ કરવાથી ધ્યાનમાં આવ્યું હશે કે પ્રથમ ખંડમાં પરમેશ્વરની અસીમ શક્તિને ઉદાહરણ દ્વારા પ્રગટ કરી છે. તો બીજા ખંડમાં ઓછીનું માગનારાઓની વૃત્તિ અને ટેવને વર્ણવી છે કે એ લોકો કેવા હોય છે. ટૂંકમાં બંને ખંડોમાં પરમેશ્વરની વૃત્તિ વિશે અને ઓછીનું માગનારા વિશે વિવરણ, સ્પષ્ટીકરણ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તો આ પ્રકારના ગદ્યમાં ધ્યાનમાં લેવાની બાબત ખાસ ધ્યાન રાખજો. 1. જે તે વિષય વસ્તુના સ્પષ્ટીકરણ માટે ઉદાહરણો પણ પ્રયોજવામાં આવે છે. કોઈ પણ વાતની સ્પષ્ટતા માટે ઉદાહરણો, એક્ઝામ્પલ આપવામાં આવે છે. ક્યારેક વર્ગીકરણ કે પૃથ્થકરણ પણ કરવામાં આવે છે, તફાવત પણ દર્શાવવામાં આવે છે. ત્રીજું, આવા કારણોસર એટલે કે બીજી રીતે કહીએ તો સારાંશ એટલો કે આમ તો જોતા, મતલબ કે ટૂંકમાં જેવા પદો આ ગદ્યમાં વાપરવામાં આવે છે. કેટલાક વર્ણનાત્મક ગદ્યમાં લખાયેલા
લખાણને જરા જુદી રીતે વિવરણાત્મક ગદ્યમાં રૂપાંતર કરી શકાય, પણ બધા જ વર્ણનાત્મક ગદ્યનું રૂપાંતર વિવરણાત્મક ગદ્યમાં પણ ન કરી શકાય. એ રૂપાંતર વિવરણાત્મક ગદ્યમાં ન પણ કરી શકાય. હવે વાત કરીએ વાદાત્મક ગદ્ય. એ એક્ઝામમાં પૂછાય છે. તો વાદાત્મક ગદ્ય, વાદ, વાતની જ્યારે દલીલના રૂપમાં, તર્કના રૂપમાં, આક્ષેપ કે બચાવના રૂપમાં રજૂ કરવાની હોય ત્યારે વાદાત્મક ગદ્ય ઉપયોગી બને છે. તો બે પક્ષો હોય છે, તો એ બંને પક્ષો છે એ પોતપોતાની જે વાત છે, પોતાનો જે પક્ષ મૂકતા હોય છે, ત્યારે એ પક્ષને મૂકવા માટે થઈ અને જે દલીલના રૂપમાં, તર્કના રૂપમાં, આક્ષેપ કે બચાવના રૂપમાં જે રજૂ કરવાની વાત હોય, તો આ જે સંવાદ થઈ રહ્યો છે એને વાદાત્મક ગદ્ય કહેવાય છે. તમે આ જે વાદાત્મક ગદ્ય છે મોટે ભાગે જો કોર્ટ કચેરીમાં વકીલો છે એ વાદાત્મક ગદ્ય શૈલી વાપરતા હોય છે. તમે કદાચ ડિબેટ જોતા હોય તો એ ડિબેટની અંદર પણ સત્તા પક્ષ હોય અને વિરોધ પક્ષ હોય, અથવા તો સામાસામી બે પક્ષો હોય, તો એ પોતાનો બચાવ માટે થઈ અને સામાસામી આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હોય છે. પરંતુ એમાં ઝઘડો નથી હોતા, પણ એમાં સરસ મજાનો સંવાદ હોય છે. અને એ સંવાદ એવો હોય છે કે પોતાનો બચાવ, પોતાનો પક્ષ મૂકવા માટે થઈ અને પોતાની વાતને વધારે ધારદાર બનાવવા માટે થઈ અને આવી શૈલી અપનાવતા હોય છે, જેની વાદાત્મક ગદ્ય શૈલી કહેવાય છે. મહાત્માના માણસમાંથી આ પરિચ્છેદ વાંચો. એને સમજાતું નહોતું કે શું કરવું. સત્યાગ્રહીએ આવે વખતે ઉપવાસ કરવો જોઈએ, માતા પિતાને સમજાવવા જોઈએ. પેલું શું? હા, હૃદય પરિવર્તન કરાવવું જોઈએ. પણ ગાંધીજીએ ક્યાં એના બાપને ઓળખતા હતા? એમને ક્યાં ખબર હતી કે વેણીભાઈ વિફરે એટલે પછી કોઈના નહીં, લાખ સમજાવો તોય બધું પથ્થર પર પાણી જ. હવે શેરવી પંકજમ કૃતિનો શરૂઆતનો જ આ પરિચ્છેદ વાંચો. પ્રશ્ન થયો, મેં એક મોટી મૂર્ખાઈ તો નથી કરીને? માત્ર એક જાહેર ખબર વાંચીને, પત્ર વ્યવહાર કરીને પત્નીની પસંદગી કરવા હું છેક દક્ષિણમાં દોડી આવ્યો છું. થોડા વેરાન, થોડા શહેરિયા, પણ વધારે પડતા ગામઠી દેખાતા આ સ્થાનમાં વસતી યુવતી કેવી હશે? આદર્શની ઘેલસામાં, લાગણીઓના ઉભરામાં કંઈ ઉતાવળી પગલું તો નથી ભરાઈ ગયું ને મારાથી? હવે ઉપરના બંને પરિચ્છેદમાં કહેવાયેલી વાત બીજી રીતે કેમ કહી શકાય તે જોઈએ. એને શું કરવું તે સમજાતું નહોતું. સત્યાગ્રહીએ આવે વખતે ઉપવાસ કરવા જોઈએ, માતા પિતાને સમજાવવા જોઈએ અને તેમનું હૃદય પરિવર્તન કરાવવું જોઈએ. પણ ગાંધીજી તો એમના બાપાને ઓળખતા નહોતા. વેણીભાઈ વિફરે એટલે પછી કોઈના નહીં, લાખ સમજાવો તો એ બધું પથ્થર પર પાણી જ. પ્રશ્ન થયો, મેં એક મૂર્ખાઈ જ કરી ગણાય. કદાચ માત્ર એક જાહેર ખબર વાંચીને, પત્ર વ્યવહાર કરીને પત્નીની પસંદગી કરવા હું છેક દક્ષિણમાં દોડી આવ્યો છું. થોડા શહેરિયાને વધારે પડતા ગામઠી દેખાતા આ સ્થાનમાં વસતી યુવતીને જોવા આવવાનું પગલું ઘેલસામાં, લાગણીના ઉભરામાં ઉતાવળ્યું જ ગણાય. અહીં ઉપરના પરિચ્છેદમાં વાદાત્મક ગદ્ય છે, આ બંનેનું વર્ણનાત્મક ગદ્યમાં રૂપાંતર કરવામાં આવ્યું છે. તો વાદાત્મક ગદ્યની લાક્ષણિકતાઓ આ પ્રમાણે હોય છે. પહેલું, દલીલો સીધી અથવા તર્કના રૂપમાં રજૂ કરાય છે. દલીલો કરતી વખતે એમ માની લેવામાં આવે છે કે આ વાતની સામે અન્ય દલીલો હશે. આ દલીલોનું ખંડન કરવા માટે એમાં બે મત નથી, એમાં શંકા નથી, એ તો સ્પષ્ટ છે કે એટલા માટે જ 1 ને 1 2 જેવી વાત છે એ તો સર્વવિદિત છે, દીવા જેવું સ્પષ્ટ છે, વગેરે ભાષા પ્રયોગો આ ગદ્યમાં મુકાય છે. દલીલોને નકારાત્મક પ્રશ્ન રૂપે અથવા ક્યારેક સીધા પ્રશ્ન રૂપે રજૂ કરવામાં આવે છે. પ્રશ્નો રજૂ કરતી વખતે કેટલીક વખત અમુક બાબતો સ્વીકારી માની લીધેલી જ હોય એ મુજબ રજૂઆત થાય છે. મોટાભાગે પ્રશ્નાર્થક વાક્યનું બાહુલ્ય રહે છે. દલીલોના અંતે તારણ ખૂબ જ તર્કબદ્ધ રીતે કાઢવામાં આવ્યું છે. એ મુજબની રજૂઆત વાદાત્મક ગદ્યમાં હોય છે. ક્યારેક સરખામણીઓ, દૃષ્ટાંતો અને ભૂતકાળના અનુભવો પણ તેમાં રજૂ થાય છે. તો આ થઈ આપણી વાદાત્મક ગદ્ય શૈલી. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે નિબંધ, અહેવાલ, પત્ર વગેરે લખો ત્યારે તેમાં વિષય અને મુદ્દાને અનુરૂપ વર્ણનાત્મક, ભાવાત્મક, વિવરણાત્મક અને વાદાત્મક ગદ્યનો ઉપયોગ કરવો જોઈએ. પ્રસંગ વિષયને અનુરૂપ તળપદી કે શિષ્ટ ભાષામાં આત્મલક્ષી કે વસ્તુલક્ષી રજૂઆત કરવી જોઈએ. એક જ વાત રજૂ કરવાની પદ્ધતિ, શૈલી દરેક વ્યક્તિની ભિન્ન રહે છે.
આવી વિવિધ શૈલીએ લખાયેલા ગદ્યખંડોના વાંચનનો મહાવરો કરવાથી આ પ્રકારની શૈલી લેખન યાત્રા સરળ બને છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.